અંકલેશ્વરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અંકલેશ્વર બી ડિવિઝન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે કારમાંથી ઝડપ્યો એમડી ડ્રગ્સનો જથ્થો, ત્યારે ₹7 લાખની કિંમતનો 70 ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ઝઘડિયાના રાજપારડી ખાતે કાર્યવાહી કરાઈ, જ્યાં 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે ડ્રગ્સ સહિત 11.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યાં જે ડ્રગ્સ સહિત 11 લાખથી વધુનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યાં જીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચાણ કરવામાં આવતું હતું। તો મહત્વના સમાચાર ભરૂચ અંકલેશ્વરથી કે જ્યાં ડ્રગ્સ પેડલર ઝડપાયા છે। અંકલેશ્વર બી ડિવિઝન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપ્યો છે, જ્યાં 7 લાખની કિંમતનો 70 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે ઝઘડિયાના રાજપારડી ખાતે કાર્યવાહી કરવામાં આવી છે। 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ સાથે જ સંવાદદાતા જાવેદ મલિક જોડાઈ ગયા છે। જે જાવેદ, વાત કરવામાં આવે, અંકલેશ્વર બી ડિવિઝન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। શું છે વધુ વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં। ભરૂચના અંકલેશ્વરમાં 5મી મળતા બી ડિવિઝન પોલીસે GJ06 KD 9943 નંબરની ઇકો કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં ₹7 લાખની કિંમતનો 70 ગ્રામ ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। જે બાબતે ઝઘડિયાના રાજપારડી ખાતે રહેતા 3 આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે, જ્યારે ડ્રગ સહિત ₹11.47 લાખનો અન્ય મુદ્દા માલ પણ પોલીસે કબજે કર્યો છે। વધુમાં આ આરોપીઓને જીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોય તેવા સૂત્રો બહાર આવી રહ્યા છે। જી જાવેદ, વાત કરવામાં આવે કે જે આરોપીઓ પકડાયા છે તે આરોપી ક્યાંના હતા અને ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા, કોને સપ્લાય કરવાનું હતું, આ અંગેની કોઈ માહિતી સામે આવી છે? ના, આ બાબતે હજુ વધુ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અંકલેશ્વર બી ડિવિઝન દ્વારા કાર્યવાહી કરાઈ છે, જ્યાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 70 લાખ જે કહી શકાય 70 ગ્રામનો જથ્થો, જેની કિંમત 7 લાખથી વધુની થાય છે, ત્યારે આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઝઘડિયાના રાજપારડી ખાતે કાર્યવાહી કરાઈ છે। 3 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે। ડ્રગ્સ સહિત 11.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચાણ કરવામાં આવતું હતું, ત્યારે હાલ તો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોને સપ્લાય કરવામાં આવવાનો હતો, જેવા અનેક પ્રશ્નોને લઈને તપાસ હાથ ધરી છે।